साक्षीभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरु त्वं नमामि। सच्चिदानंद ભગવાનની જય। આપણે આમ તો જેટલી વખત મળીએ છીએ, જેટલી વખત સત્સંગની વાતો થાય છે, પણ એનું મૂળ લક્ષ્ય, મૂળ સત્સંગનું હેડિંગ તો એ જ હોય છે કે તત્વમસ્યાદિ લક્ષણ, તે તું છે એને લક્ષ કરવો છે, તે એટલે ઈશ્વર, તું એટલે જીવને એને લક્ષ કરવો છે। આ જ મુખ્ય આપણા પ્રવચનોનું પણ લક્ષ્ય છે। ને તે ઈશ્વર છે તે હું કેવી રીતે હોઈ શકું, આવી જીવની ભ્રાંતિઓના નિવારણ માટે અલગ અલગ વિષયોને લઈને આપણે પ્રવચનો કરતા રહેલા છીએ। દ્રઢ એક સમજ, પોતાની ભ્રાંતિ રહિત અને સંશય રહિત પોતાની સમજ નિર્માણ થાય તો અવાજ આવે છે, કોક નો મ્યુટ નથી થયું। તો આપણે કાલે જોતા હતા પ્રારબ્ધોના 3 પ્રકારો। ફરીથી જોઈ લઈએ કે પેલું સ્વઈચ્છા પ્રારબ્ધ, એ આપણને તત્વમસ્યાદિ લક્ષ કરવા દેતું નથી। પર ઈચ્છા પ્રારબ્ધ છે અને અનિચ્છા પ્રારબ્ધ છે, 3 પ્રકારના પ્રારબ્ધ। સ્વઈચ્છા પ્રારબ્ધ એટલે પોતાની ઈચ્છાથી આપણે સ્વઈચ્છા પ્રારબ્ધ એટલે આપણે પોતાની ઈચ્છા પ્રમાણે આ સંસાર નામની બળતી આગમાં ઝુકાઈ દઈએ। ખબર છે, સારું લાગે છે વિષયો, અને આ સંસાર સારો લાગે છે, અને ઈચ્છાઓ કરીને જ્ઞાનમાં ભમીએ છીએ। એ પોતાના કારણે પોતે, પોતાના અજ્ઞાનના કારણે પોતે આમાં સંસારની અંદર બટકા ભરે છે। જયારે ખબર પડે કે હું જાગ્યો, ત્યારે એનું કારણ પણ ખબર પડે છે કે હું સૂતો હતો, એનું કારણ એ હું જ હતો, મારો અજ્ઞાનનો પડદો હતો। મેં ही પડદા બના થા, મુझे मालूम न था। સ્વઈચ્છાનું પ્રારબ્ધ આપણને ધકેલે છે સંસારમાં, અજ્ઞાનમાં। પછી પર ઈચ્છાનું પ્રારબ્ધ એટલે બીજાની ઈચ્છા પ્રમાણે આપણે જીવવું પડતું હોય છે। થોડું જ્ઞાન થઈ ગયું, અસંગી પણ રહીએ છીએ, પણ બીજાની ઈચ્છા છે એટલે એને ન્યાય આલવા માટે કરીને આપણે એની સાથે પ્રારબ્ધ આપણને ભોગવવું પડે, બીજાની ઈચ્છાનું પ્રારબ્ધ। અને અનિચ્છા પ્રારબ્ધ, તો અનિચ્છા પ્રારબ્ધ છે તે જ્ઞાનીની ઈચ્છા જ નથી। પ્રારબ્ધ તો અજ્ઞાનીને અને જ્ઞાનીને ઈચ્છા ના હોય તો ભોગવટો કરાવે છે। એટલે અનિચ્છા પ્રારબ્ધ છે ને એ દ્રઢ થઈ ગયેલું હોય છે ને ભોગવવું પડે છે। ઈચ્છા તો પોતાએ નિર્માણ કરી છે, પર ઈચ્છા એટલે બીજાની ઈચ્છાની પૂર્તિ માટે આપણે પ્રારબ્ધ બનાવીએ છીએ। પણ અનિચ્છા પ્રારબ્ધ જે સ્વઈચ્છા અને પરીક્ષા દ્વારા થઈ ગયેલા પ્રારબ્ધો છે, એ પ્રારબ્ધોનો ભોગવટો આપણે ઈચ્છા ના હોવા છતાંય ભોગવવો પડે છે। પણ જ્ઞાનીને એ ભોગવટો ઉપજાવતો નથી, થતો નથી। અલ્પ એવું લાગે, થોડો અસર કરે જ્ઞાનીને, પણ અલ્પ ભોગ ઉપજાવે છે અને વિષય અને તૃષ્ણામાં જોડે। અનિચ્છા પ્રારબ્ધ હોય, ઈચ્છા ના હોય છતાં એ પ્રારબ્ધ વિષયમાં અને તૃષ્ણામાં જોડે છે જ્ઞાનીને પણ। અહીંયા શું છે કે જ્ઞાની છે એટલે જાગતો છે, બધી રીતે જાગૃત છે। એની બુદ્ધિ નામનો ચોકીદાર દરવાજે લાકડી લઈને ઉભો છે, કોઈ ચોર પહેવા દેતો નથી। કંપનીમાં ચોકીદાર મજબૂત હોય, જાગતો હોય તો કોઈ ચોરી ના થાય। એટલે જાગતે રહીએ, નજર में ચોર આતે હે। જ્ઞાની છે ને તે જાગૃત છે, કોઈ પણ વિષય અને તૃષ્ણા ની વાસનાઓમાં એનો અનિચ્છા પ્રારબ્ધ નાખતું હોય એને પણ તે ભોગવે, પણ સ્વપ્નવત ભોગવે, એમાં દ્રઢતા થાય નહીં એના ભોગવટામાં જ્ઞાનીને। કારણ કે એની દ્રઢ સમજ છે કે આ જગત સ્વપ્ન જેવું છે,
એને અનુભવ કરી લીધો છે, જોઈ લીધું છે, જાણી લીધું છે કે આ ક્ષણ ભરમૂર છે, જગત છે, મિથ્યા છે, પાણીના પરપોટા જેવું છે. તો આવું બધું દેખાય છે તો સાચું કેમ ના માનવું? તો બનાવ્યું કેવી રીતે આ બધું? 5 મહાભૂતો, આ ઝાડના થળિયા જોઈએ છીએ, એમાં અગ્નિ છે, પાણીની અંદર શીતળતા થાય છે, એમાં ગરમી પેદા થાય છે. બધા પ્રસંગો આપણને સત્ય જેવા તો લાગે છે, પણ એની રચના છે ને એ અચિંત્ય છે. જયારે જયારે જે કઈ ઈશ્વરે આ રચના કરી છે, 5 મહાભૂતોની પંચીકરણ થઈને આખું જગત, એની અંદર વિષયો, એની અંદર જીવનો ભોગવટો, એની અંદર દેશકાળના કારણે સારું નબળું, 3 ગુણોના કારણે જે અનુભવો, આ બધું જીવાત્માને ઈશ્વરે ઉભી કરાયેલું જે છે, પણ એ અચિંત્ય છે જગત. ચિંતન કર્યા વગર સહજ રીતે જીવના ભોગની પૂર્તિ માટે ઈશ્વરની રચના છે. કેવી રીતે બની ગયું તો એમાં ઊંડા ઉતરવાથી કઈ હાથ નથી આવતું, પણ એક વાત છે કે સંકલ્પ માત્રથી છે, એટલે અચિંત્ય છે. કોઈ ચિંતન વગર, કોઈ વિચાર વગર ઈશ્વરની રચના છે. તો જ્ઞાનીની દ્રઢ સમજ હોય છે કે આ સપના જેવું જગત, ક્ષણભરપૂર જગત છે અને અચિંત્ય રચના વાળું છે. તો બ્રહ્મ સત્ય છે, પાકું હોય છે એની નિષ્ઠા જ્ઞાનીની. તો બીજા આ બધી રચનામાં સત્યપણાની બુદ્ધિ નથી થતી, અને બુદ્ધિમાં ઠોસ બધું અસત્ય છે એવું કમ્પ્લીટ ભરેલું હોય છે એને, તો એને ભટકવાનું નથી હોતું. વાસનાની દ્રઢતા થતી નથી, વિષયની તૃષ્ણા કે વાસના થઈ જાય પણ તે દ્રઢ એને નવું પ્રારબ્ધ બનાવે નહીં, સ્વપ્નવત એ ભોગવી નાખે. અહીંયા પેલી તોરલ કે છે ને કે જેસલ કરી લે વિચાર, જેવો સપના જેવો છે સંસાર, થોડી રાણી કરે રે પુકાર, આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ. સપના જેવો છે સંસાર એવું કીધું છે ને. પોકાર કરી કરીને જ્ઞાનીઓ આ જ કે છે કે તોળીએ જેસલ ને કીધું હતું, પણ માનતા નથી. ઘણી વખત હું એક દ્રષ્ટાંત આપું છું ને કે એક પ્રવચનમાં રોજ 2 બહેનો આવતી, તો 2 દિવસ પછી એક જ બેન આપવા માંડી. મેં પૂછ્યું કે બેન કેમ આમ? પેલી બેન તમારી બેનપણી રોજ આવતી હતી ને હવે કેમ નથી આવતી? તો કે બાપુ મેં બંને આશ્રમમાં વાહન ધોતા હતા, છોટા ઉડી ગયા મારા હાથથી, તો મને કધાડા જેવી કીધી. એટલે મને રી ચડી, મેં એનો ભાઈબંધી તોડી નાખી, આપવાની ના પાડી. તો કોળી રાણીએ પોકાર કરી કરીને કહે છે કે આ સપના જેવો સંસાર છે, તું આત્મા છે, બ્રહ્મ છે, તું જીવડો નથી. સંતો પણ રાર પાડી પાડીને પોકાર કરીને કે છે. એ બેનને મેં એ વખતે કીધું કે અમે તો રોજ કહીએ છીએ કે તું બ્રહ્મ છે, આત્મા છે, તું તે ધારણ ના કરી, તું ગધાડા જેવી છે એવું કીધું, તે ધારણ કરી નાખ્યું. તે આપણને મુખ્ય વાત શું છે કે આ જાગ્રત ની અંદર જે અવસ્થાઓમાં આપણે અનુભવ કરીએ છીએ તે સાચા લાગે છે ને, તો એ આપણા જાગ્રતના અવસ્થાના અનુભવો સ્વપ્નવત કેવી રીતે લાગે. એટલે સ્વપ્નવત કરવાની ઈચ્છા છે આપણને, એટલે તો સતત પ્રવચનો આપણે સાંભળીએ છીએ. પણ અહીંયા આપણે જાગ્રતના અનુભવો અને સ્વપ્ન એ શું છે, બંનેનો ફરક થોડોક અનુભવનો એનો વિચાર કરીએ ને. જાગ્રતનો અનુભવ કરીએ છીએ. અહીંયા થોડો અવાજ આવે છે, કોઈએ મ્યુટ નથી કર્યો, અથવા એનો શ્વાસ દૂર રાખો. જાગ્રતનો આપણે અનુભવ કરીએ છીએ તો અંતઃકરણ એ વખતે સાવધાન રાખીને, મતલબ કે બરોબર વિચાર કરીએ જાગ્રત અવસ્થાનો અને સ્વપ્નની અવસ્થાનો, બંને અવસ્થાનો વિચાર કરવાનો છે. તો ખબર પડશે કે જાગ્રત અવસ્થા પણ કેવી રીતે સ્વપ્ન જેવી છે. બહુ ઊંડાણથી એનો વિચાર આપણે પ્રવચનો એટલે સાંભળીએ છીએ કે મિથ્યા કેમ થતું નથી, તો જાગ્રતને સાચું માનીએ છીએ. સ્વપ્નમાં સ્વપ્નું બનાવ્યું તમે, તમારા સંસ્કારથી બન્યું. કોઈ જાતની એના માટે કરીને સ્વપ્ન બનાવવા માટે આગળના દાડે કોઈ દિવસ મહેનત કરી હતી તને?
રાતનો ઉજાગરો કરી સ્ક્રિપ્ટ લખી હતી કે મારે આવું સપનું બનાવવું છે. અચિંત્ય છે ને. તો જાગ્રત શું છે? જાગ્રતમાં ઈશ્વરે બનાવેલું સપનું છે, તો એને પણ એવી રીતે જ કર્યું છે, ઓટોમેટિક. સ્વપ્નું કોઈ પણ પૂર્વ આયોજનથી આપણે બનાવતા નથી. ઈશ્વરે આ પૂર્વ આયોજનથી જગત બનાવ્યું નથી, પણ જીવના ભોગ માટે એ પ્રમાણે બને જાય છે. અચિંત્ય રચના વાળું જગત છે. આ વાતને દ્રઢ કરીએ. બંને અવસ્થાઓનો સરખી છે. તો આવો બંને જાગ્રત જે છે અને સ્વપ્નું છે એ બંને સરખા છે. જાગ્રતને આપણે સાચું ના માનીએ, કારણ કે એ પણ એ તો રચના અને એની અંદર માયાનો ખેલ છે ને, દેશ અને કાળનો, એના કારણે બધું લાગે છે સારું નબળું ના બધું. તો બંને અવસ્થાઓ સરખી છે એવો કાયમી વિચાર રાખવાનો છે. આપણે ચેક કરીએ કે જાગ્રતમાં સત્યપણું ની ભ્રાંતિ કેટલી દૂર થઈ. આ બધું સાંભળીને આપણે આપણું એનાલિસિસ કરવાનું છે, ચેકિંગ કરવાનું છે કે જાગ્રતમાં સત્યપણાની બુદ્ધિ, સત્યપણાની સમજ આપણી કેટલા પ્રમાણમાં ઓછી થઈ, કેટલા ટકા હજુ સાચું લાગે છે. હવે જો એક મુખ્ય સિદ્ધાંત આપણે લાગુ કરી દઈએ ને કે બધું જ બ્રહ્મ છે, બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી. જેમ સ્વપ્નું છે તે બધા તમારું મન જ બન્યું છે, અને જેટલા પ્રકારના અનુભવો થાય છે એનો અનુભવોમાં બનવા વાળું બીજું કોઈ નથી, એક જ છે, આપણો મનનો સંસ્કાર. તો જાગ્રત જે બધું બનનારો છે તે પણ એક જ ઈશ્વર છે. સ્વપ્નું બનનારું આપણું મન છે, તો જાગ્રત બનનારો ઈશ્વર છે. બધું જ સામે જેટલું દેખાય છે એ ઈશ્વર બન્યો. લાકડું દેખાય, લોખંડ દેખાય, પૃથ્વી દેખાય, પાણી દેખાય, એની અંદર ક્રિયાઓ દેખાય, માણસ ડૂબતા દેખાય, માણસ તીર્થયાત્રા કરતા દેખાય. તો તીર્થયાત્રાની રમત, ડૂબવાની રમત, રમવાની રમત, પિક્ચરની જોવાની રમત, પિક્ચર ઉતારવાની રમત, આ બધી રમત ઈશ્વર બન્યો છે. એક જ રો મટીરિયલ માંથી બધું અચિંતનીય બનાવ્યું છે. તો જેમ સ્વપ્નો એક જ ની દેન છે, સ્વપ્નો એક જ બનાવ્યું છે કે તમે પોતે, અને જાગ્રત જે છે એ ઈશ્વરે બનાવ્યું છે. બધું એમાં ઈશ્વર બન્યો છે. તો આ જેટલું જાગ્રત પ્રતીત થાય છે બધું કલ્પિત. આ બધા વિષયો કલ્પિત છે, બધા જ્ઞાનો કલ્પિત છે, બધા અનુભવો કલ્પિત છે. તો એની અંદર આપણે કલ્પિત માન્યા પછી ફરીને પાછા બટકા ભરવા જઈએ છીએ, રાગ કરીએ છીએ કે નહીં, એ ચેકિંગ કરવાનું છે આપણામાં. આપણે જય હો સ્થિરતાથી સાક્ષીમાં રહીએ, જોઈએ કે ખરેખર આ જગત ઇન્દ્રજાળ જેવું નાટક જ નથી, ખરેખર આ જગત કલ્પિત છે એવું આપણે જોઈએ સાક્ષીમાં રહીને, મિથ્યા છે એવું આપણે જોઈએ, અને એ ભાવને કાયમ દ્રઢ કરવાનું, યાદ રાખવાનું છે. સાચું બધું સાચું માનીને એની અંદર આપણે પહેરી જઈએ. તો ભેંસ પાણીમાં જાય તો સુધી બગૈયું ના કહી દે, પાણીમાંથી બહાર નીકળે એટલે બગૈયું વળગવાની ચાલુ થઈ જાય. સત્સંગ સાંભળીએ ત્યારે આ જગત સત્ય નથી અને પાછું એના આવરણો ચડી જાય, સાચું માનીને મય પહેરીએ. તો પ્રત્યેક કૃતિમાં, પ્રત્યેક અનુભવમાં સાક્ષી રહીએ, અને સાક્ષી રહીને જગતને એનાલિસિસ કેવી રીતે કરવાનું, તો એના માટે આપણને કપિલ ભગવાને સાંખ્ય યોગ આપ્યો છે. બેની સરખામણી કરી અને જળને નોખું તારવવાનું, આને કહેવાય સાંખ્ય યોગ. શું થાય? જ્ઞાની કેવી રીતે જોવે આ જગતને, અનુભવોને? તો જ્ઞાની કહે છે કે ગુણા ગુણે શું વર્તન છે, ગુણો ગુણોમાં વર્તી રહેલા છે, એમાં સાક્ષીને શું પડી, ભેગો લપટાય. જય હો. ગુણ થી ગુણ બધા ઉપજ્યા. અજ્ઞાન એટલે ગુણ છે, મનુષ્યનો જન્મ એ પણ ગુણ છે, એની ક્રિયાઓ એ પણ ગુણ છે, એના અનુભવો એ પણ ગુણ છે. ગુણ થી ગુણ બધા ઉપજ્યા. સાક્ષી તો ન્યારો ને ન્યારો.
ગુણ કારણ ગુણ ઉપજે, ગુણ કારણ ગુણ જાય, સાક્ષી ને શું પડી ભેગો લપટાય. સાંખ્ય યોગ જોવાનો છે કે જેટલું જેટલું મારા સિવાયનું છે, હું વ્યાપક છું, ચેતન છું, અસંગી છું, હું બ્રહ્મ છું, મારા સિવાયનું બધું સીમિતતા જેટલી જણાય છે, જેટલી સંગ દોષ વાળી જણાય છે, જે વિકારી જણાય છે, બધું જડ છે. બે વિભાગ પાડ્યા એને કહેવાય પૂર્ણ વિવેક. હું કાંઈ કરતો નથી, હું બ્રહ્મ જ છું. અને જે થાય છે તે ગુણ અને કર્મ વિભાગમાં થાય છે. ગીતાના અધ્યાય છે એનો ગુણ કર્મ વિભાગ યોગ. તો દ્રઢતાથી સાક્ષીનો નિત્ય ઉદય રહે આપણો. અને આ દ્વૈત જેટલું જેટલું દેખાય છે કાયમ મિથ્યા છે, પણ દ્રઢતામાં ખામી પડે તો ભટકી જવાય. અને દ્વૈતો જેટલા બને છે એ સાચા માની ખાલી વૃત્તિઓ જ છે. આ પ્રમાતાની પ્રમા જ્ઞાન છે, બીજું કાંઈ નથી. પ્રમાણ સાથેનું જ્ઞાન, ઇન્દ્રિયો સાથેનું, પ્રમાતાનું એટલે જીવનું ઇન્દ્રિયો સાથેનું જ્ઞાન છે. તે જ્ઞાન છે તે અચિંત્ય છે અને માયાનો ખેલ છે, ઇન્દ્રજાળ જેવું છે. તો એમાં જ્ઞાની પ્રારબ્ધ કર્મો બધા આવે છે તો અડૂળ કેવી રીતે રહી શકે? જુઓ, પ્રારબ્ધ કર્મ નો શું વિષય જો હોય છે? પ્રારબ્ધ કર્મો કેમ ફરીને આવ્યા? તો એ જીવને સુખ દુઃખ નો અનુભવ કરાવે પાછો, એ એનો વિષય હોય છે. અને આપણે જો જ્ઞાની છીએ તો આપણો શું વિષય છે? પ્રારબ્ધ કર્મો નો વિષય છે કે જીવને સુખ દુઃખ કરાવવા. જ્ઞાની નો વિષય છે કે આ જગત મિથ્યા છે, દ્વૈત મિથ્યા છે, સંસાર સપના જેવો છે. આ જ્ઞાની નો વિષય છે. તો જ્ઞાનીએ પોતાના વિષયમાં તદ્રુપ રહેવું. પ્રારબ્ધ એનું કામ કરશે, આ ઉડી જશે. પણ હું જ્ઞાની છું તો બધી પ્રવૃત્તિઓ બંધ થવી જોઈએ. આ ભ્રમણામાંથી બહાર નીકળો. બધા અનુભવો બંધ થવા જોઈએ, કોઈ પ્રારબ્ધ ના આવવું જોઈએ બધું. અરે ભાઈ, કેવી રીતે બંધ થાય બધું? આ માયાનો ખેલ, ઈશ્વરની રચના છે. મનને શાંત કરી કરીને ધ્યાનમાં લાવીએ છીએ તો મનનું કામ જ સંકલ્પ વિકલ્પનું છે. એ મનનું છે એમ માનો ને તમારું નથી. તો હું જ્ઞાની છું તો બધી પ્રવૃત્તિઓ બંધ ના થાય, પણ બાદ થાય. પ્રવૃત્તિઓ બંધ ના કરો, પ્રવૃત્તિઓને બાદ કરો. જગતને બંધ નથી કરવું, જગતને બાદ કરીએ તો અંતઃકરણ જે છે એ અડોળ રહે. અને એ અડોળ અંતઃકરણ વાળાને એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધી સાક્ષીભૂતમ કાયમ સર્વધી કાયમ સાક્ષી બની ગયો. એને કોણ વિચલિત કરી શકે? એટલે પ્રારબ્ધ કર્મ છે એ જો આપણને એમ લાગતું હોય કે આપણું દુશ્મન છે, ના આવવું જોઈએ, તો એ મોટી ભ્રાંતિ છે. જ્ઞાનીનું દુશ્મન કોઈ નથી આ જગતમાં. તેરા દુશ્મન તું ही है जो अज्ञान में चला गया तो. लेकिन ज्ञानी ने ऐसी रिवॉल्वर चलाई कि सब दुश्मनों को ढेर कर दिया. કોઈ દુશ્મન નથી જ્ઞાનોનો. આ જગત સત્ય છે એવો અનુભવ કરાવવા વાળું જે કઈ અજ્ઞાન છે તે જ આપણું દુશ્મન છે. જ્ઞાની જો સંસારને મિથ્યા જાણે તો પછી જો ભ્રાંતિઓ રહી ગઈ હોય તો એ જ્ઞાની હોગિયાની જેમ રે. આવે કોઈનો અવાજ મને નથી ગમતો, અને આ બધાનો ભેળસેળ નથી ગમતું, અને આવી પરિસ્થિતિઓ આવી નથી ગમતી, તો સંસારને મિથ્યામાં આને જ નથી હજુ તમે તો કર્મ કર્યા વગર રહેતો, નહીતર આપણું બ્રહ્મજ્ઞાન તૂટી જાય. અરે બ્રહ્મજ્ઞાન તૂટે નહીં ભાઈ, અકર્મી રે. તો જ્ઞાની બધા વ્યવહારો કરતો રે ભાઈ, ગમે આ અજ્ઞાનીની જેમ જ તદ્રુપ. પણ પ્રારબ્ધોને સ્વપ્નવત જાણીને ભોગવતો રે. અને જ્ઞાનીને આ સંસાર પોતાના સ્વરૂપે, આત્મ સ્વરૂપે જ લાગે. હવે નોખું દેખાય છે એ બંધ કરો તો એમાં બધામાં એક જ નોખું બન્યો છે એવું માની લો. નોખું દેખાતું બંધ થશે. સામે તમે જોવા વાળો છો, સામે નાટકનું સ્ટેજ છે બીજું દેખાણું, એની અંદર નર્તકી નાચે છે ત્રીજું દેખાણું, એની અંદર સભાસદો બધા જોવે છે ચોથું દેખાણું, એની અંદર એક ગ્રુપ છે એ તાળીઓ પાડે છે પાંચમું દેખાણું, એની અંદર એક ગ્રુપ છે એ વિરોધ કરે છે છઠ્ઠું દેખાણું. તો 6 ના દેખાય ને એક જ દેખાય કે વાહ તું કેવો બને છે બધી જાતનો. એક જ બનનારો તું એક જ
રીતે દેખાનારો કેટલી જાતનો થઈ ગયો? એકમ નિત્યમ. એવું આજે આંખમાં અંજન દેખાય બધે કૃષ્ણ કનૈયો. આ સંસાર જ્ઞાનીને પોતાના સ્વરૂપે જ લાગે, કારણ કે એક જ જણાનું બધી આ રચના છે અને અચિંત્ય છે, નોખું નોખું દેખાય છે. તે માયાનો ખેલ પણ કેવો મસ્ત ઉભો કર્યો છે. પોતે પોતાનાથી પોતાનામાં બધું પોતે જ છે એવું દર્શન કરે. સાધનો પણ પોતાના સ્વરૂપે જોવે જ્ઞાની હોય તે, અને જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપની. તે દ્વૈત ના જોવે તે જ્ઞાની એવું છે તો ના, એમ પણ નથી. દ્વૈતનું વિસ્મરણ તે બ્રહ્મ જ્ઞાન નથી. જ્ઞાનીને દ્વૈતનું અદર્શન ના હોય, દર્શન તો સામે હોય. જ્ઞાની હોય તો એને સામે એક કૂતરો છે, કબૂતરની બૂચી પકડે છે, તો જ્ઞાનીને ના દેખાય? દેખાય. અનુભવ તો એ બધા જ્ઞાનીને થાય, અદર્શન ના થાય જ્ઞાનીને. તો જો પૂર્ણ જ્ઞાની છે એવું માનતો હોય છે કે મારે એટલે હું બચાવવા જવું, એવું ના માને. હું તો પોતાના સ્વરૂપમાં સ્થિર છું. એ તો ગુણોનું કામ ગુણોમાં થશે. જ્ઞાની એ કબૂતરને બચાવવા દોડવાનું જ નહીં તો ના, તો પાપ કહેવાય, તો ના, ખોટી વાત. આવું જ્ઞાન અમારે નથી જોતું કે ના, એ જ જ્ઞાન સાચું છે કે જ્ઞાની એ કોઈને કઈ બચાવવાનું નથી, કોઈના કોઈમાં પડવાનું નથી. પડવું જોઈએ ભ્રાંતિ, બચાવવું જોઈએ ભ્રાંતિ. જ્ઞાની જાગ્રત છે, હું કાંઈ કરતો જ નથી, ગુણો કણોનું કામ કરે છે. શરીર દોડે, બુદ્ધિથી આકોટો થઈ જાય, વાણીથી હાથથી લાકડી મરી જશે, કૂતરો કબૂતરને છોડી દેશે. એમાં મેં શું કર્યું? હું તો કાયમ કરતા. मैं कुछ नहीं, मेरा कुछ नहीं, कर्म भी मेरा नहीं, उसका फल भी मेरा नहीं. કરવા દો શરીરને. આ બધું બાજુ ભેગું થયું છે તો બધું કરે છે, તો તમે દ્રષ્ટાના દ્રષ્ટા, સાક્ષીના સાક્ષી રહીએ. એટલે દ્વૈતનું દર્શન ના થાય એવું પણ નથી. અને જો દ્વૈતનું દર્શન ના થાય તો અત્યારે હું આ પ્રવચન ના આપી શકું, તમે સાંભળી ના શકો, કેવી રીતે શક્ય બને? તો નિર્વિકલ્પ સમાધિમાં દ્વૈત નથી હોતું, તે બ્રહ્મ જ્ઞાન છે. ટેમ્પરરી મન મેળાઈ જાય તો ના, દ્વૈત તો ઊંઘમાં નથી હોતું, તો કોઈ જ્ઞાન થયું? એ દ્વૈત તો દારૂ પીધેલો હોય અને બહુ બેભાન થઈ ગયો હોય એને નથી હોતું, જ્ઞાન કહેવાય? અવધૂત નું જ્ઞાન છે તે શું છે? ઊંઘમાં પણ દ્વૈત નથી તો એ થોડો કઈ જ્ઞાની કહેવાય. તો જ્યાં દ્વૈતની પ્રતીતિ ના હોય તે બ્રહ્મ જ્ઞાન નથી, પણ બ્રહ્મનો સાક્ષાત્કાર, સાક્ષાત અપરોક્ષ અનુભવ તે બ્રહ્મ જ્ઞાન છે. તો એના માટે ચિત્તનો નિરોધ છે તો સારી વાત છે. ચિત્તનો નિરોધ છે તેથી પણ બ્રહ્મ જ્ઞાન નથી, પણ ચિત્તના જેટલા દોષો છે એનો નાશ થાય, ચિત્ત શુદ્ધિ થાય, બ્રહ્મ જ્ઞાનમાં ઉપયોગી છે. આવી આ ભ્રાંતિઓનું નિવારણ થાય છે તો શું થાય છે કે ચિત્તના એક આકાશ, એક ભાગમાં બધી અવિદ્યાઓ ભરેલી છે, ત્યાં જગત સાચું છે, એની અંદરથી બીજું કાંઈ નથી, હું જ છું બધે આખા ચિત્તમાં. તો ચિત્તને બધા વિષયોથી ખાલી કરી અને તમે પોતે ચિત્તની અંદર ભરાયેલા રહો છો ને, ત્યારે એ બ્રહ્મ જ્ઞાન છે. ચિત્ત શુદ્ધિ તે બ્રહ્મ જ્ઞાન નથી, પણ સાક્ષાત અપરોક્ષ અનુભવ, સાક્ષાત્કાર પોતાનો. સત એટલે કાયમ રહેવા વાળો છું, કદી મરતો નથી, જન્મ્યો નથી. ચિત્ત એટલે કાયમ અનુભવી છું. નોખા નોખા પ્રકારના અનુભવો જેટલા થાય છે એ સંસારના છે તે ઉડાડી દઉં છું પ્રતીતિ માત્ર કરી, અને મારો પોતાનો વ્યાપકતાનો અનુભવ, હું કાયમ ચેતન છું. આનંદ એટલે હું કાયમ અસંગી છું. આ સચ્ચિદને આનંદ સ્વરૂપે પોતાનું લક્ષણ ચિત્તમાં આપણે ભરીને રાખીએ ત્યારે સાક્ષાત અપરોક્ષ અનુભવ કહેવાય. જગતના માયા થી ઉભા થયેલા જ્ઞાનો તે બ્રહ્મ જ્ઞાન નથી.
જગતના માયાપણાથી ઉભા થયેલા જ્ઞાનો તે બ્રહ્મ જ્ઞાન નથી. માયામયપણાનું જ્ઞાન તો બ્રહ્મ જ્ઞાની સારી રીતે જાણી શકતો હોય છે કે આ ખોટું છે. પ્રારબ્ધ ને કર્મોને કારણે જે કઈ ઈચ્છાઓ પણ કરે બ્રહ્મજ્ઞાની, પણ બધું જ ઝેરની કોથળી કાઢી લેલો પેલો નાગ હોય ને એનું ઝેર ના ચડે પછી બીજાને, એમ પોતાની અંદરથી બધું જગતને, ત્રણેય લોકને, જાગ્રતને, સ્વપ્નને, સુષુપ્તિને, આકાશ, પૃથ્વી અને પાતાળ જેટલા જેટલા ભગવાનોની કલ્પનાઓ, મૂર્તિઓની કલ્પનાઓ બધું ભાળીને ભસ્મ કરી નાખે છે. વિનોબા ભાવેજીએ આ કીધું છે. પૂર્ણ જ્ઞાની છે એને બધું આખો સંસાર જેટલું ખોપડીમાં ભર્યું એ બધું પટકી દે છે. જ્ઞાની છે પ્રારબ્ધ કર્મોને કારણે ઈચ્છાઓ પણ કરે, પણ બધું ઝેર કાઢેલા નાગની જેમ તેની ઈચ્છાઓ કે માયામય જગત જ્ઞાનીને કોઈ પરેશાન કરી શકતું નથી. માયાની ઈચ્છાઓ હોય, અજ્ઞાનની ઈચ્છાઓ હોય કે આખું માયામય જગતનો જે કઈ અનુભવ હોય તે કશું કરી ના શકે. જ્ઞાનીને પ્રારબ્ધને કારણે વિષયોમાં આસક્તિ થાય, પણ તે આસક્તિ એની દ્રઢ ના થાય. જો અહીં જ્ઞાની આ વાતો ખાસ અનુભવે છે કે જગતના મિથ્યાપણાનો અનુભવ તે પણ કાયમી અનુભવે છે અને આત્માનું અસંગપણું પણ અનુભવે છે. બધું મિથ્યા લાગે, આત્માનું અસંગપણ હોય. હું મારો અનુભવ એક વાર કહું, ચારધામ ઉજ્જૈન ચારધામમાં હું 2 વર્ષ રહ્યો, મારા પોતાની જગ્યા છે ગુરુદેવની. તો ત્યાં દર્શન લોક રોજ હજારો માણસો આવે. તો ત્યાં એક પહાડો, ઝરણાઓ આવું બધું આખું એક અડધો વીઘાની અંદર બનાવ્યું છે, ઝાંખી બનાવી છે. બધા એ યાત્રાળુઓ દર્શન કરવા જાય ઝાંખીના, 10 રૂપિયા ફી રાખી છે. તો યાત્રાળુ આવે ત્યાં બતાવેલા બધા અવાસ્તવિક ચિત્રો જુએ. વાસ્તવિક એટલે સાચા નહીં, પછી અવાસ્તવિક ક્રિયાઓ પણ જુએ. તો આ અવાસ્તવિક ચિત્રો, વાસ્તવિક ક્રિયાઓની ઝાંખીનું દર્શન ત્યાં થાય છે. તો એ ઝાંખીની સુંદરતા, એની અંદર કલાકૃતિ, એની અંદર મસ્ત સૌંદર્ય જણાય, પણ તે ઝાંખી જોતા વખતે આપણને સાચું તો એ જ લાગે છે કે આ ઝાંખી છે, આ સાચું છે નહીં. તો ઝાંખી સાચી છે એવું તો એને ના જ થાય આપણને જોતા, કારણ કે આરસપારના, પથ્થરોના, ડુંગરો, પહાડો, વ્યક્તિના ચિત્રો, પ્રાણીના ચિત્રો બધું બનાવેલું છે. અહીંયા સાચું નથી. તો સાચું નથી ને બધું બનાવેલું છે, અદભુત લાગતું હોય, મસ્ત અંદર ચિત્ર મજા આવતી હોય કે વાહ કેવું ઝરણું છે, કેવા પંખીઓનો ચિત્રો છે, કેવું છે. પણ એક વાત તો ચોક્કસ લાગે છે કે આ સાચું નથી, ઝાંખી છે ખાલી. એવી રીતે મિથ્યાનું જ્ઞાન થઈ ગયું આપણને કે આ જગત મિથ્યા છે. તો એમાં ગમે તે વ્યક્તિને મળે, ગમે તે વિષયોમાં જઈએ, ગમે તે અનુભવ કરીએ, પણ એવો અનુભવ આપણને થાય છે કે આ ખાલી ઝાંખી છે, મિથ્યા છે. અનુભવો લેનાર જીવ અને અનુભવો બંને મિથ્યા છે. અનુભવ લેનારો જીવ અંતઃકરણ અને અનુભવ ની વસ્તુઓ જે બની છે આ જગતની, આપણે જે જીવીએ છીએ ને જીવન છે, સંસાર ભોગવીએ છીએ, એની વાત કરું છું. તો અનુભવ લેનારો પણ મિથ્યા હોય છે, ટેમ્પરરી લે છે, અને અનુભવો પણ મિથ્યા છે. બધું ઝાંખી છે. અને તે અજ્ઞાન દ્વારા થતા અનુભવો ની સાથે અનુભવને જોનારો બધો બાદ થઈ જાય છે. તો તે પ્રતીતિ છે, જેટલી બુદ્ધિની છે તે ફોક છે. અને આ વાતને આપણે મૂળમાંથી જાણી હોય તો પોતાના સિવાય બીજું કાંઈ રહેતું નથી. દ્રઢ સમજ જ્ઞાનીની કાયમ બની રહે છે. કોઈ પણ જાગ્રત અવસ્થામાં પણ આપણે આપણા જ્ઞાનથી વિચલિત નથી થતા. અને ત્યારે એવું લાગે છે કે હા મુझे मेरी मस्ती कहाँ लेके आई. सच्चिदानंद भगवान जय. आज के आनंद की जय. जय हो, जय हो, जय हो.
હા બાપા. જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. બધાને જય સચ્ચિદાનંદ.